જાહેર વચ્ચે 10 કરોડ ખર્ચો 10 કરોડ રૂપિયા ખર્ચો લાયક કોણ મારા ભીગડા બધા ભેગા કરી તો ભેગા કરે તે પૈસા કહાં લાગે હા એટલે ખરેખર આ એક સમજવા જેવી વાત છે આ મોરાની અંદર જો આપણા જો સમાજ નિરાકરણ સાહેબ મેં તો જેનાથી પ્રજાને તો ભાઈ આ ત્રણ પંચાયત બનાવી છે મોરી મુવાડા અને મોરા આ ત્રણ પંચાયત બનાવી છે કારણ કે આપણે ટ્રાઇબલ માટે 750 મતદાન જોઈએ તો આ તમે કરી દો ઠરાવ અને વિભાજન કરી નાખો તો આપણો વિકાસ આ બાકી નહીં થાય કારણ કે આ લોકો નહીં થવા દે અને એમાં અહીંયા પેલા રાજસ્થાનમાં ખાટલાને પાટલાને બોલો ભારત બે ત્રણ રહી આ પાસે નેપાળ અહીંયા ગયા પછી ચંદ્રકાંત રહી એક મહિના લાખ રૂપિયા મોકલા પછી પેલી મંસૂરી ભાવ બધા કાઢી નાખી એટલે કિયા મેં વિચાર્યું આ મારે મંસૂરી કોકો કરીને મહિના પ્રસાદ કરવા કારણ કે પૈસા પડવા પડે ને પણ આ પૈસા આવે તો આ તમારા સમાજનો ઉપયોગ કરવા માટે બેઠા છે આટલી જ વાત કહી અને આપણે હવે આ કોહ ગરમ થઈ ગઈ એટલે ટીપથી કરીને આણી ધાપડા દેવાની આણી જેવી એટલે ભીમસા મુંડાને જે કામ થયા ને તો પાલડી એવી આણી પડાવી સભી સભી એવી વાત એટલી વાત કરે મારી વાત કોઈ તો ભારત માતા કી જય દેવતા મહાદેવ કી જય સર્વ સંત ભક્તો કી જય અને તમામ આદિવાસી આગેવાનો ભાઈ ઉપસ્થિત રહ્યા છો તેમને પણ જય એટલી વાત મારી વાત ઉપર ધારી દેતા